પણ હું એક વાત ચોક્કસથી કહીશ કે ગોપાલભાઈ આમ આદમી પાર્ટીને ક્યારેય ઊભી નહીં થવા દે। આજે જ્યારે રાજુભાઈ અમારી સાથે નથી, આમ આદમી પાર્ટી સાથે નથી, એ વાતનું દુઃખ તો છે અને છે જ, પણ એમણે એક વાત ગુજરાતની જનતાથી છુપાવી, જે વાત હું તમારા સુધી મૂકવા માંગુ છું કે રાજુભાઈ આવું પગલું કેમ ભરવું પડ્યું। કારણ કે એમના ઉપર કુલ 3 કેસો છે। 2022ની વિધાનસભાની ચૂંટણીમાં એફિડેવિટ કર્યું, એમાં એમણે 3 કેસોનો ઉલ્લેખ કર્યો છે। એક કેસ 326 એટલે કે ટાંટિયા તોડી નાખવાનો કેસ, હાથ પગ ભાંગી નાખવાનો કેસ। 2 કેસ બીજા જાનથી મારી નાખવાની કોશિશ કરવાના કેસ। જે ટાંટિયા તોડવાનો કેસ છે એ કેસમાં એમને 2022ની ચૂંટણી પછી 5 વર્ષની સજા પડી ચૂકી છે, અને જે સજા એ વખતે પડી ત્યારે પાર્ટીમાં અમારે બધાએ ચર્ચા થઈ હતી, ત્યારે ખૂબ ડરતા હતા કે હવે શું થશે। ત્યારે અમે બધાએ કીધું કે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, આ બધું કોર્ટમાં આપણે સારી રીતે બધા આગળ વધીશું અને કોઈ તકલીફ નહીં પડે। સુરેન્દ્રનગરની સેશન્સ કોર્ટમાં 12મી ફેબ્રુઆરીએ રાજુભાઈ કરપડા, જો અહીં આરોપીના નામ લખ્યા છે, ભૂપતભાઈ જીલુભાઈ, ઓરુભાઈ જીલુભાઈ, રાજુભાઈ મેરામભાઈ કરપડા, બાવકુભાઈ અને રામકુભાઈ, આ 5 આરોપી ઉપર જે કેસ છે એ કેસનું સુરેન્દ્રનગરની અદાલતમાં આજે આખરી નિર્ણય થવાનો હતો। એટલે ભાજપ તરફથી એમના ઉપર પૂરું દબાણ કરવામાં આવ્યું કે જો 12 તારીખે પ્રેસ કોન્ફરન્સ કરીને આમ આદમી પાર્ટી ઉપર સ્ક્રિપ્ટ પ્રમાણેના આરોપ નહીં લગાવવામાં આવે તો કોર્ટમાં કંઈ પણ થઈ શકે છે। જો રાજુભાઈ આજે આ પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપે આપેલી સ્ક્રિપ્ટ પ્રમાણે આરોપ ન લગાવતા તો કદાચ આજે એમને કોર્ટની અંદર કોઈ મોટી સજા પડવાની સંભાવના હતી। એટલે લાચારીમાં, મજબૂરીમાં, ડરના કારણે એમણે આ પગલું ભરવું પડ્યું છે, એ આજે આ 2 પુરાવા ઉપરથી સાબિત થાય છે। રાજુભાઈએ 5 વર્ષ આમ આદમી પાર્ટીમાં કામ કર્યું, એમનો ધન્યવાદ। આમ આદમી પાર્ટી એ સંઘર્ષનો રસ્તો છે। અમે બધા લોકો જે આવ્યા છીએ એ સામાન્ય ગરીબ મધ્યમ વર્ગમાંથી આવ્યા છીએ, અને અમે નરેન્દ્ર મોદી અને અમિત શાહને ચેલેન્જ કરીએ છીએ, અને એટલા માટે આમ આદમી પાર્ટીમાં રહેવું એ સહેલું નથી। આમ આદમી પાર્ટીમાં તમે જ્યારે અવાજ ઉઠાવો છો ત્યારે એ લોકો કોશિશ કરે છે જેલમાં નાખવાની, ખોટા કેસોમાં નાખવાની। તમે તો ચેતર વસાવાને જેલમાં નાખ્યા, એમને ફોડવાની કોશિશ કરી, એમને ડરાવવાની કોશિશ કરી, એમને ધમકાવવાની કોશિશ કરી, અમને બધાને જેલમાં નાખ્યા હતા, અમને પણ ડરાવવાની કોશિશ કરી હતી કે તમારા ઉપર કેસ થશે, તમને જેલમાં નાખી દેવામાં આવશે, ફરીથી બીજો કેસ થશે। મેં સાંભળ્યું છે રાજુભાઈ ઉપર પણ અલગ અલગ કેસો હતા, એમને ડરાવવાની કોશિશ કરી। ભાજપે હળદરમાં એટલું અત્યાચાર કર્યું, રાજુભાઈ, અમારા પ્રવીણ રામ, રાજુ બોરખતરિયા, પિયુષ પરમાર ઉપર, રમેશ મેર ઉપર, અને તમામ નાગરિકોને, ખેડૂતોને ઘરમાંથી ઘૂસીને ભાજપે માર માર્યા। એટલે ભાજપને વિરુદ્ધ આખો ગુજરાતમાં માહોલ થઈ ગયો હતો કે ભાજપ તો અંગ્રેજોથી બદ્ધર છે। ત્યારે એ માહોલ ઠારવા માટે સ્વાભાવિક છે કે આમ આદમી પાર્ટીના લીડરોને તોડવાની કોશિશ, નાકામ કોશિશ કરવામાં આવી છે, અને એમાં રાજુભાઈને ભાજપે કોઈના કોઈ રીતે ડરાવ્યા હોય એવું અમને લાગી રહ્યું છે, અને એટલે રાજુભાઈએ આમ આદમી પાર્ટી છોડી છે। અને આગામી સમયમાં મને લાગે છે કે ભાજપ હંમેશા જે પણ લીડરો ઊભા થાય, હાર્દિક પટેલ ઊભો થયો હતો પાટીદાર અનામત આંદોલનમાંથી, પાટીદારોનો હીરો બન્યો, ત્યારે ભાજપને ખબર પડી એટલે એનો કેરિયર ખતમ કરવા માટે હાર્દિક પટેલને ભાજપમાં લઈ ગયા, એને ખતમ કરી દેવામાં આવ્યો। ત્યારે હાર્દિક પટેલ પાસે 2 માણસો ઊભા નથી રહેતા બિચારા પાસે। એવી જ રીતે અલગ અલગ તમે અત્યાર સુધી આંદોલનો જુઓ, અને જે આંદોલન કરે છે આંદોલનને તોડવાની કોશિશ ભાજપ કરે છે, અને નેતાઓને તોડવાની કોશિશ કરે છે। ખેડૂત આંદોલન થયું, કડદાકાંડ બંધ થયું, રાજુ કરપડા ઉભર્યા, તો એ ખેડૂતોના આંદોલનને ખતમ કરવા માટે રાજુ કરપડાને ભાજપે એન કેન પ્રમાણે ડરાવ્યા હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। રાજુભાઈ માણસ સારા છે, હિંમતવાળા છે, મજબૂત છે, પણ કદાચ કોઈ મજબૂરી એમની રહી હશે, અને એટલા માટે હું ખેડૂતોને વિનંતી કરું છું કે તમારી લડાઈ અટકવાની નથી, કોઈ ચિંતા કરવાની જરૂર નથી। પહેલા પણ કહું છું ને આજે પણ કહું છું, ટાઈગર અભી જિંદા હે, અને ઘણા લીડરોને આપણે તૈયાર કરવાના હોત તો મેં હળદર કાર્યક્રમ ના કર્યો હોત, દબાણ હોત તો મેં અગાઉ આંદોલનો ન કર્યા હોત। માત્ર હળદરનું એક આંદોલન નથી કર્યું, આજે પણ રાજુ કરપડાએ પ્રોજેક્ટ અમુક જે હાઈ ટેન્શન લાઇનના છે મૂળી તાલુકામાં, હળવદ તાલુકામાં રોકાવેલા છે। જો દબાણ હોત તો હું હાઈ ટેન્શન લાઇનના પ્રોજેક્ટ અટકાવતો ન હોત। સીધી વાત એ છે કે ભાજપનું દબાણ આ સિવાય કોઈ લગભગ મને એવું નથી લાગતું કોઈ વિષય બીજો આપ પાસે છે, એટલા માટે ક્યાંક ને ક્યાંક ફાલતુ આક્ષેપો કરી
અને ખોટી રીતે બદનામ, જે કોઈ એમની ભાજપ સામેની લડાઈ છે ભાજપને બદનામ કરો, મને કોઈ વાંધો નથી, પણ રાજુ કરપડા ડરી ગયો, દબાઈ ગયો, આવી વાત એટલે ના કરવી જોઈએ. ડરેલા ને દબાયેલા લોકો હળદરથી દૂર રહ્યા હતા, કોણ રહ્યા હતા એ ગુજરાતની જનતાએ જોયું છે. માત્ર ખેડૂત નેતાનો ટેગ લગાવવાથી કોઈ ખેડૂત નેતા બની જતા નથી. ખેડૂતો માટે લડવું પડે, ખેડૂતો માટે આંદોલનો કરવા પડે. ચૂંટણી લડીએ ત્યારે કહીએ ખેડૂત નેતા ફલાણા ફલાણા ઉમેદવાર છે, ભાઈ બતાવો તો ખરા સિંગલ વખત ખેડૂતો માટે અરજી ક્યાં કરી છે. પણ એ લોકોને મેં કીધું, જો 15 તારીખે તમારો ટાર્ગેટ ચૈતર વસાવાને મોદી સાહેબના હસ્તે જોડવાનો હશે તો મારો પણ ટાર્ગેટ છે આવનારી તાલુકા જિલ્લાની ચૂંટણી સુધીમાં 1 લાખ ભાજપના કાર્યકર્તાઓને આમ આદમી પાર્ટીમાં અમે જોડી દઈશું. 1 લાખ કાર્યકર્તાઓને આમ આદમી પાર્ટીમાં અમે જોડીશું અને આ વિસ્તારોમાં પરિવર્તન લાવીશું. તૈયાર છો બધા? તૈયાર છો બધા? હેમંતભાઈ ખવા ભાઈ, અમારે ચૈતરભાઈ, આ લોકોએ સપોર્ટ આપવાના પૂરતા પ્રયત્ન કર્યા. ઈશુદાનભાઈ છે તો એના માટે પણ મને એવું નથી લાગતું કે એને પણ ક્યાંય નેગેટિવ કર્યું હોય, પરંતુ જે વ્યક્તિ માટે થઈ અમે રાત દિવસ મહેનત વિસાવદરમાં કરી હતી એ માણસ એની ફરજ ચૂકી ગયા છે. 4.5 મહિના અમે લોકો જેલમાં રહ્યા, વારંવાર મેસેજો આપ્યા છે. અઠવાડિયામાં 3 ફોન અમારા પરિવારને થતા નિયમ મુજબ. આ 3 ફોનમાં અમે પરિવારને વારંવાર કહ્યું છે પાર્ટીને કહો અહીંયા કોઈ લીગલ વકીલને મોકલે, વકીલ સાથે અમારે ઘણા બધા સમાચારની આપ લે કરવી છે. આજે દુઃખ સાથે કહેવું પડે 4.5 મહિનામાં એક પણ વખત વકીલ મુલાકાત જેલમાં પાર્ટી તરફથી ન થઈ. જી સોરી, ગોપાલભાઈએ કોઈ કોન્ટેક્ટ ત્યાં તો નથી કર્યો, પણ અમને વચ્ચે જાણવા મળ્યું હતું પ્રવીણભાઈની મુલાકાત કરવાની ટ્રાય કરીને મુલાકાત ન આપી. મુલાકાત ન આપી એ ખબર ને એમને ટ્રાય કરી, એ પણ અમે જેલમાં ગયા પછી 2 મહિના પછીની ટ્રાય હતી. આ 2 મહિના સમયગાળા દરમિયાન ક્યાં હતા? બીજું કે એને નથી આવવા દીધા, પરંતુ જે વકીલો પાર્ટી તરફથી છે કમસે કમ વકીલોને તો મોકલવા હતા. એનાથી આગળ વાત કરીએ, અમારા કેસમાં શું ચાલી રહ્યું છે પરિવારને પૂછવાની ટ્રાય નથી થઈ. પરિવારે જયારે ફોન કર્યા છે તો એના માટે પણ જે વ્યવહાર ન કરી શકાય એવો બિહેવિયર થતા હોય છે. મેં પહેલા જ કહ્યું કે જે મોઢે 5 ચાવ્યા એ મોઢે કોલસો ચાવવાનો મતલબ નથી, પરંતુ પાર્ટીમાંથી જે લોકો ગયા છે એને ક્યારેય લગભગ બીજા કોઈની વાત નથી કરી. શા માટે એને તકલીફ છે એ મને સમજાતું નથી, પણ હું એક વાત ચોક્કસથી કહીશ કે ગોપાલભાઈ આમ આદમી પાર્ટીને ક્યારેય ઊભી નહીં થવા દે. રાજુભાઈ, અત્યારે તમે બોલ્યા કે આવનારા દિવસોમાં સત્તા પક્ષ સાથે જોડાશો, ત્યારે જ્યારે તમે જેલમાં હતા પ્રવીણભાઈ એવું કહે છે કે આ બધાય વાતચીત તો પાયા ત્યારથી મંડાઈ ગયા હતા, ત્યારથી રાજુભાઈ ખૂબ જ ચિંતામાં હતા અને ત્યારથી તેને બધું ત્યાં વ્યૂહરચના બનાવી. પ્રવીણભાઈ એવું કહે છે કે રાજુભાઈ ત્યારથી ચિંતામાં હતા. મને તો ચિંતા એ વાતની હતી 4.5 મહિનામાં મારી પાર્ટીનો એક પણ વકીલ અહીંયા મળવા શા માટે નથી આવતો. મને ચિંતા એ વાતની હતી કે મારા ફાધર જયારે પાર્ટીના સંગઠન મહામંત્રીને ફોન કરીને કહે છે કે રાજુભાઈના સમાચાર છે કે તમારે કોઈએ જેલે મળવા જવાનું છે, મારા ફાધરને કહેવામાં આવે મનોજ સોરઠિયા દ્વારા ગોપાલભાઈના કહેવાથી કે રાજુ કરપડા જેલમાં બેઠા બેઠા ગમે એટલા મેસેજ આપે, અમે લોકો નવરા નથી, અમારે 50 પ્રકારના કામ છે. દુઃખ મને એ વાતનું હતું. આમ આદમી પાર્ટીને રાજુ કરપડાના જવાથી કેટલું નુકસાન આપ માની રહ્યા છે? હવે ફાયદો હું થયો હું રહ્યો ઈ જ એક જોવા જેવું છે. નુકસાન તો મોટા, કારણ કે આ પાયાનો કાર્યકર હતો. જો ગોપાલ ઇટાલિયા શોકેસ છે, ઇન ધ સેન્સ એ તમને શોકેસમાં જોનારો માલ વેચવા માટે 2 પ્રકારના હોય, ગોડાઉન અને શોકેસ. તો આમાં અત્યારે ગોપાલ ઇટાલિયા છે એ 1 મેન આર્મી છે, પણ બાકી ઈ જે ટીમ હતી એના થકી આમ છે ને મોર પીછા થકી રૂપાળો લાગે, નહીતર ઢેલ થઈ જાય. તો ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી એ નો ડાઉટ આમ શોકેસમાં મોટું માથું તરીકે આવ્યા હતા અને બધાને એની આશા હતી કે આ માણસ કંઈક કરશે, પણ એ ચાલુ એટલા માટે બધું આવતું હતું કારણ કે પાછળ એની જે આ ટીમ હતી, રાજુ કરપડા કયો, પ્રવીણ રામ કયો કે ભાઈ ચૈતર વસાવા કયો, અથવા તો આ ભાઈ કયો ઈસદાન,
આ બધા નાના જેવા લાખો પાછા. આ તો આ 5 હાથ તો નામ જે જગ જાહેર છે એની હું વાત કરું છું. ખાલી ઈ પણ નહીં, એની નીચેના તાલુકા, જિલ્લા કક્ષાના, ગામડા કક્ષામાં જે લોકો કાર્યકરો જે છે એના થકી આ બધું રૂપાળું હતું ને એને ધબકતું રાખતા હતા. હવે સૌથી મોટો ચહેરો કિસાનોનો લોકપ્રિય ચહેરો કહી શકાય, કારણ કે આમ આદમી પાર્ટીનો સૌથી મોટો જનાદર કયા વર્ગમાં હતો? કિસાનોના, ખેડૂતોના. હવે ઈ વર્ગમાં ગોપાલ ઇટાલિયા કરતા સૌથી વધુ લડાયક કે કોઈ પણ માણસનો ચહેરો જાણીતો હતો, એનું નામ છે ભાઈ રાજુ કરપડા. કે જે ગોપાલભાઈની હિંમત અમે પૂરી પાડવાનું કામ કર્યું છે. જ્યારે એને વિસાવદરમાં જનતા રેડ કરવી હતી, દારૂની બાટલીઓ પર જનતા રેડ કરવી હતી, તો ગાડીમાં છુપાઈને બેસીને એવું કહેલું કે રાજુભાઈ તમે પેલા જાઓ, જો બધું શાંતિ સમૂહ સુથડું હોય તો મારે અવાય, નહીતર હું ઉમેદવાર છું, મારે ખુલીને કોકના ખેતરમાં ન અવાય, એ ખેતર ભાજપ વાળાનું છે. તો મળદ મુસાળાભાઈ ગાડીમાં છુપાઈ ગયા હતા. તે દિવસે રાજુ કરપડાના ખંભા પર રાખીને બંદૂક ફોડવામાં કોઈ વાંધો નહોતો. આજે રાજુ કરપડા આમ આદમી પાર્ટી છોડી રાજુ કરપડા ડરપોક થઈ ગયો. હજી આગળ કહું, એક એક વાતના જવાબ આપીશ, આપું. જે કેસની વાત થઈ કે આજે ફાઇનલ આર્ગ્યુમેન્ટ હતું, ફાઇનલ આર્ગ્યુમેન્ટ 2018 અને 44/2018 અને જાનથી મારી નાખવાની કોશિશનો કેસ છે. તો હજુ વિગતે કહું, વિગતમાં હું કહું, તમે એમને કીધું એનાથી ડીપમાં કહું કે જે 2 કેસની વાત કરવામાં આવી, તે 2 કેસ 8 થી 9 વર્ષ જૂના કેસ છે. હવે વાત રહી ફાઇનલ આર્ગ્યુમેન્ટની. ગોપાલભાઈને આ પેપર મેં આપ્યા હતા 1 વર્ષ પહેલા, અને ત્યારે એને ખબર હતી કે આ કેસ છે અને એનું ફાઇનલ આર્ગ્યુમેન્ટ ચાલે છે. એ વખતે 9 મહિના થયા હતા ફાઇનલ આર્ગ્યુમેન્ટ ને, અને 1 વર્ષ પહેલા મેં આપ્યું, એટલે 9 ને 1 વર્ષ બીજું, એટલે 21 મહિના થયા. ત્યારે આ ફાઇનલ આર્ગ્યુમેન્ટ ત્યારથી ચાલતું આવે છે. અમારો વકીલ દલીલ કરે, સામેના વકીલ દલીલ કરે, અને હજુ 1 વર્ષ ચાલે એવું છે. વાત એ છે કે ફાઇનલ આર્ગ્યુમેન્ટ પોણા 2 વર્ષથી ચાલે છે, તેમ છતાંય રાજુ કરપડા હળદળનું આંદોલન કર્યું છે. વિસાવદરમાં ભાજપની સામે બરાબર બાયો ચડાવીને ગોપાલ ઇટાલિયાને જીતાડવા રાજુ કરપડાએ મહેનત કરી. ત્યારે રાજુ કરપડા ડરપોક નહોતો. અગાઉ મેં હાઈ ટેન્શન એટલે આ સંયોગ થયો કે તમે આજે પ્રેસ કોન્ફરન્સ કરી અને આજે જ ત્યાં હિયરિંગ થવાનું હતું, એ ફક્ત સંયોગ થઈ ગયો? બિલકુલ સહી. અરે હું એ વાત કરું કે હું તો આની પહેલા પણ મારો હળદળમાં કાર્યક્રમ હતો, ત્યારે પણ અહીંયા મારી તારીખ હતી. જે દિવસે મેં હળદળ કાર્યક્રમ કર્યો ત્યારે પણ તારીખ હતી. તો એનો મતલબ એવો નથી કે જે તારીખ હશે, અમારા વકીલ છે, એ વકીલ કોઈ ના કઈ અમે બહાર હોઈએ તો સ્વાભાવિક છે વકીલ કારણ મૂકી દે કે ભાઈ ખેડૂતોનો કાર્યક્રમ છે અથવા તો રાજકીય માણસ છે તો ફલાણા કાર્યક્રમથી બહાર છે. એ જરાક ગળમથલ વાળો છે. આ હંમેશા રાજીનામું નારાજીનામું જ હોય છે, રાજીનામું હોતું જ નથી, નારાજીનામું હોય છે. આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડાનું પણ નારાજીનામું જ આવ્યું. બોટાદના કડદા કાંડમાં માર્કેટિંગ યાર્ડના ખેડૂતોમાં જે કડદો થતો હતો એમાં જે આંદોલન કર્યું ને 1.5 મહિનાની જેલ ભોગવી, 108 દિવસની રાજુ કરપડા અને ભાઈ પ્રવીણ રામ ઇત્યાદિએ, ત્યારથી આ રાજુ કરપડાના પરિવારને અને એના સમર્થકોને એને એવું લાગતું હતું કે રાજુભાઈ કરપડાને છોડાવવા માટે પાર્ટીએ જે મહેનત કરવી જોઈએ એ કરવામાં આવતી નથી. હવે કોઈ પણ કારણોસર હોય, કારણ એવું હતું કે ગોપાલ ઇટાલિયાના તમામ કાર્યક્રમો તો ચારે બાજુ ચાલુ જ હતા. એ ક્યાંય સ્ટિંગ ઓપરેશન કરે, ક્યાંક કોઈનો કૌભાંડ ખોલે, કોઈ મામલતદાર કે કોઈ તલાટી મંત્રીને ઘગલાવે, કોઈ ખેડૂતોના ખેતરમાં જઈને માંડવીના પાથરા ભેગા કરે, કે ગમે તે ગાય વાછરડા બાજુમાં રાખીને પછી વિડીયો ઉતારે. એની પાસે સોશિયલ મીડિયાની ટીમ બહુ બહેતરીન છે ગોપાલ ઇટાલિયા પાસે. ગોપાલ ઇટાલિયા એટલા બધા અત્યારે પર્યાય શબ્દ થઈ ગયો છે ગુજરાત સૌરાષ્ટ્રમાં ખાસ કરીને કે આમ આદમી પાર્ટી એટલે ગોપાલ, ગોપાલ એટલે આમ આદમી પાર્ટી. આ પેલું કારણ છે રાજુભાઈ કરપડાને રાજીનામું આપવામાં કે એના કદ પ્રમાણે પદ નથી અથવા એની અવગણના થઈ રહી છે. આ પેલું કારણ. રાજુભાઈ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું, કોઈ વાંધો નહીં, પણ એની પાછળનું મુખ્ય કારણ શું છે જાણવા તો એવું મળ્યું છે કે ભાઈ રાજુભાઈ કરપડાને એવું પ્રેશર આપવામાં આવ્યું હતું કે જો તમે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું નહીં આપો તો તમારા જૂના કેસ રીઓપન થશે અને તમને પાસાની સજા થશે, પાસામાં તમારે જેલમાં જવું પડશે. એટલે કદાચ આ વાતને લઈને રાજુભાઈ કરપડા ડરી ગયા હોય એવું લાગે છે. બાકી રાજુભાઈ કરપડા જે વાતો કરે છે કે ભાઈ જેલમાં મને કોઈ મળવાનું આવ્યું, પાર્ટી તરફથી કોઈ વકીલ નહોતા, એનું મને દુઃખ લાગ્યું, આમ તેમ બીજું ત્રીજું ગમે તે,
તો એનો દોષનો ટોપલો તમે ગોપાલ ઇટાલિયા પર ઢોળો, મનોજ ચોરઠિયા પર ઢોળો, તો એ તો રાજુભાઈ વ્યાજબી ન કહેવાય. મંચ પરથી તો તમે બહુ મોટી મોટી વાતો કરતા હતા કે જેલમાં જવાથી ડરે એ આ રાજુ કરપડા નહીં, છેલ્લા શ્વાસ સુધી હું ખેડૂતો માટે લડતો રહીશ, આવું ઘણું બધું તમે કીધું હતું. યુવાનોને તમે જોશ અને જુસ્સો પણ આપ્યો હતો. પણ આજે કંઈક ને કંઈક તમને પ્રેશર એવું આવ્યું કે તમારા જૂના કેસ રીઓપન થશે તો તમારે એ પાસામાં જેલમાં જવું પડશે. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. આ વિડીયો મેં રાજુભાઈ માટે બનાવ્યો છે. જો રાજુભાઈ પાસે પહોંચે તો રાજુભાઈ જરા આ વિડીયોને જોજો અને જરા ગૌર કરજો. જ્યારથી તમે રાજીનામું આપ્યું છે ત્યારથી તમે કહો છો કે આમ આદમી પાર્ટીને ભાજપના લડાઈના લીધે તમે જેલમાં ગયા, બીજા ખેડૂતો જેલમાં ગયા. તો રાજુભાઈ તમે આવડા ટોપલા ભરી ભરીને આમ આદમી પાર્ટીને ગાળો આપી રહ્યા છો, તો જેના કારણે તમે જેલમાં ગયા, ભાજપના કારણે તમે જેલમાં ગયા, તો તમારા મોઢામાંથી ભાજપનો ભ નીકળતો નથી. કેમ? શું થઈ ગયું છે? શું તમને આપ્યું છે એમણે? એવું તો શું આપી દીધું? એવું મોઢામાં શું તમને નાખી દીધું કે હવે ભાજપનો ભ નથી નીકળતો ને હર્ષ સંઘવીનો હ નથી નીકળતો, ભૂપેન્દ્રભાઈનો ભ નથી નીકળતો? હવે ખાલી ગોપાલ રાય ને ગોપાલ ઇટાલિયા ને ઈશુદાન ગઢવી ને અરવિંદ કેજરીવાલ નું જ ખોટું નીકળે છે તમને? પેલા તો તમે બહુ મોટી મોટી હાંકતા હતા, કહેતા હતા કોઈનામાં તાકાત નથી, કોઈનામાં તાકાત નથી. ક્યાં ગઈ એ તાકાત? તમે એક નંબરના ડરપોક માણસ છો. સાચી વાત તો એ છે, અસલી વાત એ છે. મર્દ મુછાળા હોત, તમારામાં તાકાત હોત, તમને જેલનો જવાનો ડર ના હોત તો તમે ભલે આમ આદમી પાર્ટી છોડી જતા પણ ભાજપનો વિરોધ ના છોડ્યો. તમે ભાજપનો વિરોધ તમારા મોઢામાંથી બંધ થઈ ગયો છે, એ દેખાય છે. સમજનારાને સમજ કાપી છે, ઈશારા જ કાપી છે. બાકી તમને તો કઈ બક્ષાય એવું નથી, તમે માણસમાં નથી આવતા. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.